વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ 10 ફેબ્રુઆરીના રોજ આવાસ લોકાર્પણ કાર્યક્રમ ઉમરાળા તાલુકાના ધોળા ખાતે યોજાયો। આજે રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના અંદાજિત 1,27,000 આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં 106 ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા, પ્રાંત અધિકારી, બંને તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પદ અધિકારી સહિત તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ, વલભીપુર નગરપાલિકા પ્રમુખ વલ્લભભાઈ કાંબડ, તાલુકા પંચાયતોના પ્રમુખ મેહુલસિંહ, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ સહિત તાલુકા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વલભીપુર, ઉમરાળા, ગઢડા તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા। રાજ્યની અંદર 182 વિધાનસભાની અંદર આવાસ જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે અને આવાસ અર્પણ કરવાનો કાર્યક્રમ અને આવાસના ખાતમુહૂર્તનો કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને આપણા ધારાસભ્ય શ્રી શંભુનાથજી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે। આ કાર્યક્રમની અંદર ગઢડા વિધાનસભા 106 ની અંદર 1000થી વધારે લોકોને, વંચિતોને, જે ગરીબ રેખા નીચે જીવે છે એ લોકોને માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અર્પણ કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી દ્વારા જે એમના વિશેષ 5-7 લોકો સાથે વર્ચ્યુઅલ વાત કરી અને એમના ઘરના ખબર અંતર અને મકાન કેવા મળ્યા છે, કઈ કઈ યોજનાનો લાભ મળ્યો છે, બધી યોજનાઓનો લાભ મળે છે કે કેમ, એના વિશે સીધી ડાયરેક્ટ પ્રધાનમંત્રીથી ગરીબ જે વંચિત લોકો છે એની સાથે સીધી વાત કરવામાં માનનીય પ્રધાનમંત્રી સાથે કરવામાં આવી। અહીંયા 4,000 થી 5,000 લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ગઢડા વિધાનસભાનો ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો છે।